પુષ્પ 30. હર્ષધરી મધુરી ધ્વનિ
सम सुंदर स्वयं विवाही हति रमणी गणी सोमल सुताति नव विवाहित तोय प्रभु महिमा सुनि गिरनार पर जय वंदि प्रभु ने वासुदेव समीपते बेसी सुने ध्वनि दिव्य उर वैराग्य साचो उपजे दीक्षा ग्रही प्रभुनी निकट सांजे गया समशानमा एकाग्र चित्ते चिंतवे आत्मा अलौकिक ध्यानमा। बीजे दिने श्री कृष्ण आव्या पति भाव उरेरमे जिनने मिने वंदी 18,000 मुनिवर ने नमे श्री कृष्ण करे तृण खंड जितता काकराव्यो नहीं मने पण आज अति थाकी गयो श्रुमंदता वसी मुझ मने श्रीनेमि कहे के थाक उतर्यो प्रकृति पीठम कर लगी गति नरक सातमी टળી गई त्रीजी नरक स्थिति रही सम्यक्त्वनि दृढ़ता थई मुक्ति समीपता वળી वरी वैराग्यनी वृद्धि थई केवी कमाणी એ કરી પછી કૃષ્ણ પૂછે ગજ કુમાર મુનિ હજી નથી વંદિયા નાના નવીન મુનિ ના દીઠા મેં પ્રભુ કહો તે ક્યાં ગયા નિજ આત્મ કાજ કરી ગયા કૈવલ્ય પદ પામી મહા દેવી પ્રભુની વાણી સુણી આશ્ચર્ય પામે સૌ શ્રી હરિ કહે કેવી રીતે હે અલ્પકાળે શિવ વરે ત્યાં પ્રભુ કહે મુનિ સાંજના પ્રતિમા સ્મશાને જઈ ધરે સોમલ સ્વસુર દ્વિજ પુત્રી દુઃખનું વેર ધરી શોધ્યા કરે રાત્રે સ્મશાને દેખી મુનિના શિર પરે અગ્નિ ભરે શ્રેણી ક્ષપક માંડી મુનિ તો અંતકૃત કેવળી થયા સર્વે સુણી વૈરાગ્ય પામ્યા કોઈ તો મુનિ થઈ ગયા હરિ 12 વર્ષે દ્વારિકાના દાહ પછીથી મરી ગયા બળદેવ પછી બહુ શોક કરી દીક્ષા
દ્વારાવતી બળતી દિશે ત્રાસી છૂટી પાંડવ કને જાતા મરણ રસ્તે બને ના જળ મળે તરસ્યા મને પ્રભુનું શરણ નિર્જન બને પાંડવ સુની હરિ મરણ કુંતા દ્રૌપદી સહ આવ્યા નેમી પ્રભુની વાણી સુણી સંસાર તાપ શમાવ્યા નિજ પૂર્વ ભવ સુણવા પ્રભુને વિનયથી વિનવે અતિ સંસાર સાગર શોષતી વાણી વદે કરુણાનિધિ ચંપાપુરે આ ભરતમાં દ્વિજ સોમદેવ વસે ભલો ત્રણ પુત્ર તેના પરણિયા માતુલ પુત્રી સાંભળો વરી સોમદત્તે દોદન શ્રી સોમિલે મિત્રશ્રીને નાગ શ્રી સોમભૂતિ વરે કન્યા કુબુદ્ધિ ધારી છે જ્યાં એક દિન વૈરાગ્યવશ દ્વિજ સોમદેવ મુનિ બન્યા નાગ શ્રીના વિના સ્વજન સૌવ્રત ગ્રહે શ્રાવક તણા નાગ શ્રીને બહુ સોમિલા સાસુ કુમત તજવા કહે પણ દુષ્ટ બુદ્ધિ સર્વની નિંદા કરાવાને ચહે જ્ઞાની મહામુનિ ધર્મ રુચિ નામે પધાર્યા કોળમાં પડગાહી મુનિને નાગિલા દે વેળવી વિષગોળમાં વ્યાપી ગયું તત્કાળ વિષ આરાધના મુનિ તો કરે સર્વાર્થ સિદ્ધિ સુખ વરે ભાઈ ત્રણે મુનિ પદ ધરે સાસુ સહિત બે પુત્ર વધુ બની આરિકા વ્રત પાળતા સર્વે યથાશક્તિ કરી તપદેવ ગતિ ઉપાજતા નાગ શ્રીનું મુંડાવી શિર ખર ઉપર રે બેસાડીને પુરશેરીઓમાં ફેરવી દુઃખ લોક દે રંજાડીને મરી તીવ્ર પાપે કોડ રોગે પંચમી નરકે ગઈ ત્યાં શસ્ત્ર છેદન અગ્નિ શૂલારોહથી દુઃખી થઈ ને સપ્તદશ સાગર રહી મરી
સંસાર સુખને છોડતા શાંતિ પરમ પામી ગઈ. સુકુમારી આજ્ઞા લઈ સગાની એકદમ આયા થઈ. તપમાં બહુ મન જોડી વનમાં એક દિન પોતે ગઈ. વેશ્યા પાડી ત્યાં હતી નર પાંચ તેને વિનવે. તે દેખી સુકુમારી કરે દૂર ધ્યાન તેથી આભવે. અતિરૂપ પામી પુણ્યથી પાળે પતિવ્રત આગળ. પ્રસરી છતાં જનવાયકા કે પાંચ પતિએ મન હર્યું. વ્રતવંત સુકુમારી મરી થઈ દેવી સોમભૂતિ તણી. સુર આયુ પૂર્ણ થયે થઈ પુત્રી ભરતમાં દ્રુપદની. જ્યાં ઉચ્ચ સ્તંભે ફરતી પૂતળી નાક પર મોતી હતું. તે અર્જુને ગાંડીવ ચાપે શરવણે વીંધી લીધું. તેથી સ્વયંવર મંડપે ગઈ દ્રૌપદી અર્જુન કને. મોતી તણી માળા ગળામાં અર્પવા અર્જુનને. માળા અકસ્માતે તૂટી ત્યાં મોતી પાંચે પર પડ્યા. લોકો અદેખા સૌ કહે વળી પાંચને ગપ્પા ગળ્યા. તે પૂર્વના દુર્ધ્યાનનું અપકીર્તિ રૂપ ફળ તો ખરું. ભીમે મુનિ સેવા કરેલી તો મળ્યું બળ આ કરું. તે સોમદત્ત યુધિષ્ઠિર થયા. સોમીલ તે છે ભીમ આ. અર્જુન જાણો સોમભૂતિને ઘનશ્રી નકુલ આ. ને મિત્ર શ્રીનો જીવ પણ સહદેવ રૂપે આભવે. પૂર્વે કરેલા પુણ્યથી પાંડવ થઈ સુખ અનુભવે. બ્રાહ્મણ ભવે સંચય કરેલા પુણ્યથી સર્વે મળ્યું. કૌરવ હરાવ્યા હરિ કૃપાથી પુણ્ય તરુ તે તો ફળ્યું. વારી વલોવે નહીં મળે નવનીત એ વિચારજો. આ આત્મહિતનો ભાવ આવ્યો. સાર આન વિસારશો. પ્રભુ સમીપ દીક્ષા ત્યાં ગ્રહે. પાંચેય પાંડવ ભાઈઓ રાજુલ કને દીક્ષા ગ્રહે.
પંચદશ અવધિધરા વળી પંચદશ શતકે વળી 900 મનઃ પર્યયધરા અગિયારસો વૈક્રિય લબ્ધિ મંતવાદી કેટલા સર્વે 18,000 મુનિ પુરુષાર્થ કરતા કેટલા રાજીમતી આદિ હતી 40,000 સુહારિકા ને 5,00,000 અધિક 5,000 શ્રાવક શ્રાવિકા અતિરાજ લક્ષ્મી રાજીમતી સમયુવતી સાથે તજી મુનિવર બનીને દાન લક્ષ્મી પૂર્ણ પામે ને વિજી નિજ ધર્મ ચક્રની નેમી સમ નેમી પ્રભુને ઉર્ધરો તે નામમાં બેસી સુદુસ્તર ભવ બધા સહજેતરો એ નામમાં બેસી સુદુસ્તર ભવ બધા સહજેતરો. જય પ્રભુ, જય જિનેન્દ્ર, શ્રી નેમિનાથ પ્રભુની જય.